નમસ્કાર મિત્રો, આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને હવે એ દારૂબંધીનું પાલન આપણા ગુજરાતમાં લોકો કેટલો સારી રીતે કરે છે એનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આજે હું તમને આપીશ. એવી જગ્યા જેનાથી લોકોની આસ્થાઓ જોડાયેલી છે, એ જગ્યાથી લોકોનું કહેવાય કે પ્રેમ, લોકોની પૂજા અર્ચના કરવાની આસ્થા બધું જ જોડાયેલું છે. એ જગ્યા ઉપર માંસ, મટન અને દારૂની પાર્ટી કરવામાં આવી રહી છે અને અમુક છેલ્લા કલાકોથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ છે ગિરનાર મંદિરમાં અંબાજી જે શક્તિપીઠ છે ત્યાંના જે પ્રસાદી આપવાના જે કહેવાય ભોગ ભંડોળ હોય ત્યાં લોકો જઈ અને માંસ મટનની પાર્ટી, દારૂ પાર્ટી કરે છે. અને એ પણ કેવા લોકો જે ત્યાં અર્ચના કરે છે, પૂજા કરે છે અને આરતી કરે છે. ગુજરાતમાં દારૂબંધી છે બીજી સાઈડ, અને જોવા જઈએ તો ગુજરાતમાં દારૂનું ટીપું મળવું બી અપરાધ છે. પરંતુ આ તો બોટલોની બોટલો અહીંયા ખાલી થાય છે અને સાથે જ નોનવેજ, માંસ, મટન ની પાર્ટીઓ થઈ રહી છે. એવી શક્તિપીઠ જ્યાં અંબાજી માતાની શક્તિપીઠ છે ને, જ્યાં અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે. સાથે જ છેલ્લા 12 થી 15 વર્ષ પહેલાથી એક વિવાદ ચાલી રહ્યો છે ત્યાં. એ છે જૈન અને હિન્દુઓની વચ્ચે. જૈન લોકો એવું કહે છે કે આ અમારા શું કહેવાય ભગવાનના પગલા છે ને, સાથે જ હિન્દુ લોકો એવું કહે છે દત્તાત્રેયના પગલા છે. જૈન લોકોને ત્યાં પૂજા કરવાની પણ રોક છે. હાલ તો એ હિન્દુના હક પર છે અને હિન્દુ લોકો ત્યાં અર્ચના પૂજા કરે છે ને દત્તાત્રેયનું મંદિર ત્યાં છે. જો આ જૈન લોકોનું હોત તો આ કેસ છે કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે બધા જની આસ્થા પર ઠેસ પહોંચાડનાર એક ઘટના સામે આવી રીતે આ લોકો પર કાર્યવાહીનો દોર પણ ચાલુ કરવામાં આવ્યો છે. કોણ છે, આ સીસીટીવી કેમેરાની વધારે તપાસ કરવામાં આવી છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ કેટલા સમય પહેલાનો છે, બધી જ માહિતી ઉપર હાલ સરકાર તંત્ર છે એ કાર્યવાહી કરી રહ્યું છે ને સમગ્ર મામલે મામલતદાર નું નિવેદન સામે આવ્યું. શું કર્યા છે તે સૌપ્રથમ તે સાંભળ્યા, ત્યારબાદ વિગતે વાત કરીએ. જે અંબાજી મંદિર સ્થિત વિડીયો હાલ સોશિયલ મીડિયા અને અલગ અલગ ન્યૂઝપેપરમાં જેના વિશે અહેવાલ આવેલ છે, તે બાબતે માનનીય કલેક્ટર સર અને